હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાણી હતી અને ત્યાર પછી એનું રિઝલ્ટ પણ આવી ગયું છે, પણ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। એવા વિદ્યાર્થીઓને આપણે પૂરક પરીક્ષા વિશે માહિતી આપી દીધી। શોર્ટમાં હું તમને જણાવું તો પૂરક પરીક્ષા એટલે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એને બીજી વાર મોકો મળે છે આના વર્ષે પાસ થઈને આગળ એડમિશન લઈ શકે એની માટે। વધારે માહિતી જોતી હોય તો તમારે આપણી ચેનલની અંદર જવાનું છે, એની અંદર બહુ બધા વિડીયો મૂકી દીધા છે ને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી 10મા અને 12મા ધોરણ અથવા તો કોઈ પણ ધોરણમાં તમે અભ્યાસ કરો છો તો બધી જ માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, વધુ મોડું ના કરતા તમને જણાવી દઈએ કે પૂરક પરીક્ષામાં કેટલા માર્ક્સે પાસ થવાય। આવી કોમેન્ટ વારંવાર આવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે પૂરક પરીક્ષામાં પણ તમારે 80 માર્ક્સનું પેપર હશે। જે વિદ્યાર્થી 10મા ધોરણમાં છે કે 12મા ધોરણમાં છે એવા વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે તમારે પૂરક પરીક્ષામાં પાસ થવા માટે 80 માંથી 24 માર્ક્સનું સાચું લખવું જોશે। એટલે કે તમારે રિઝલ્ટની અંદર 100 માંથી 33 માર્ક્સ લાવવાના છે। જે રીતે તમારી નોર્મલ એક્ઝામ હતી ફેબ્રુઆરીમાં એમાં જેટલા માર્ક્સ જરૂરી હતા એ જ રીતે અને એવી જ રીતે આમાં પણ એટલા જ માર્ક્સ જરૂરી છે। તો હવે સ્કૂલની પરીક્ષા ફરીથી આપવાની કે નહીં, તો જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં છે એવા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જે માર્ક્સ મૂકવામાં આવ્યા છે એમાં પાસ થઈ ગયા છે તો એને બીજી વાર એ સ્કૂલની પરીક્ષા આપવાની રહેશે નહીં। એને માત્ર ને માત્ર જે આ એક્ઝામ છે પૂરક પરીક્ષા એ આપવાની છે અને એ ફોર્મ તમારે સ્કૂલની અંદરથી જ ભરાશે। એટલે સ્કૂલની અંદરથી તમારે ફોર્મ ભરી દેવાની છે, એની તારીખ ને બધું તમને જણાવી દીધું છે। 10મા ધોરણના વિદ્યાર્થીઓની અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની 19-20 તારીખ છે છેલ્લી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની। એ પહેલાં તમારે ફોર્મ ભરી દેવાના છે સ્કૂલમાં જણાવીને। ત્યાર પછી એની ફી નોર્મલ જ હોય છે। જે વિદ્યાર્થીઓ છોકરાઓ છે એને ફી ભરવાની છે અને છોકરીઓ અને વિકલાંગ છે એને ફી નથી ભરવાની અને એને માત્ર ને માત્ર નોર્મલ ફોર્મ ભરવાનું છે જેમાં ફી નથી ભરવાની, પણ ફોર્મ ભરવું જરૂરી છે। આ બધી માહિતી તમને આપણે આગળના વિડીયોમાં જણાવી દીધી છે અને જે માહિતી ઘટે છે એ આપણે આગળના વિડીયોમાં જણાવીશું। તો જે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય એ કોમેન્ટ કરી શકે છે। અને વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષામાં કેટલા માર્ક્સે પાસ થવા એ તમને સમજાઈ ગયું હશે। તમારે 33 માર્ક્સ લાવવા જોશે રિઝલ્ટની અંદર, પણ તમારે 80 માર્ક્સનું પેપર છે એટલે તમારે 80 માંથી 26 માર્ક્સ લખેલું હશે 26 માર્ક્સનું તોય તમે પાસ થઈ જશો, પણ તમારું જ્યારે રિઝલ્ટ આવશે એ 80 માંથી એ 100માં કન્વર્ટ થશે એટલે તમારા 26 માર્ક્સનું તમે લખ્યું હશે તોય તમારે 33 માર્ક્સ મળતા હોય છે। તમને નોર્મલ રીતે સમજાઈ ગયું છે અને ના સમજાણું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।